કેશોદ તાલુકાનું સૌથી મોટું ગામ અજાબમાં ભાજપના આગેવાનોએ પ્રવેશ ન કરવો તેવા બેનરો લાગતા રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો। 2 દિવસ અગાઉ જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા સંગઠન, તાલુકા સંગઠન તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં એક અજાબ ગામે મીટિંગ મળી હતી। તેમાં વિકાસના કામને લઈ ભાજપમાં વ્યાપેલા બહોળા પ્રમાણમાં ભ્રષ્ટાચારના મુદ્દાને લઈ ભારે હોબાળો થયો હતો। ગામમાં ભાજપના આગેવાનને પ્રવેશ ન કરવો તેવા બેનર પણ જાહેરમાં લગાવવામાં આવ્યા। તમામ ઘટના બની ગયા બાદ ગઈકાલે અજાબ તાલુકા પંચાયતના મહિલા સભ્ય શ્રીમતી હર્ષાબેન નિલેશભાઈ અઘેરાએ પોતાનું રાજીનામું આપતો પત્ર જિલ્લા પંચાયતના પ્રમુખને મોકલ્યું હોવાનું જાણવા મળ્યું છે। તેમાં તેઓએ જણાવ્યું છે કે છેલ્લા 1 વર્ષથી મારી રજૂઆત હોવા છતાં મારા ગામને લગતા પ્રશ્નો બાબતે કોઈ ધ્યાન અપાતું નથી। એટીવીટી ગ્રાન્ટ તેમજ ધારાસભ્યને સાંસદની ગ્રાન્ટની ફાળવણી કરવામાં પણ વહાલા દહલાની નીતિ રાખવામાં આવે છે, જેથી હું ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના સભ્યપદથી રાજીનામું આપું છું। આ પત્રમાં તેઓએ જણાવ્યું છે ત્યારે હાલ તો અજાબ ગામની મીટિંગમાં થયેલો ભટકો રોધવ રૂપે ધારણ કરી રહ્યો હોય તેવું જણાઈ આવ્યું છે। આગામી સમયાંતરે ચૂંટણી સમયે મુદ્દો કદાચ ગ્રામજનો ભૂલે તો ભાજપના આવનાર સમયમાં ગ્રામજનો દ્વારા પણ ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો મળે તો નવાય નહીં। ઘણા જેવા વિકાસના કામો અધિકૃત લોકો ફક્ત ગામનો વિકાસ કરવા માટે આવતી ગ્રાન્ટને અન્ય જગ્યાએ પગ કરી ગામના લોકો રામ ભરોસે છોડી દેવામાં સફળતા મળતી હોય, પરંતુ ગ્રામજનોની અગન જ્વાળા ચૂંટણી સમય બાદ યાદ રાખશે તો ભારતીય જનતા પાર્ટીમાં મોટા ભંગાણ થાય તો નવાય નહીં। આજે મારા ગામમાં દેવભાઈ માલમ, ચંદુભાઈ મકવાણા તથા ધર્મિષ્ઠાબેન કમાણી તાલુકા પ્રમુખ, પછી જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખ આવ્યા હતા અને મારા ગામમાં રોડની બાબતે વારંવાર રજૂઆત કરી, પણ અત્યારે બિસ્માર હાલત છે, કોઈ પણ ધ્યાનમાં ના લીધું। મારે ભાદેડીની પુલ છે તેની પણ અમે વારંવાર રજૂઆત કરી અને અત્યારે આયુષ્માન કાર્ડ કાઢવામાં આવ્યા, પરંતુ અહીંયા ભાદેડીની પુલને બિસ્માર હાલતને કારણે 4 થી 5 લોકોની મૃત્યુ થયેલ છે। અમારી પાસે સાક્ષી પુરાવા છે। બાપુની મઢીનો રસ્તો 1 વર્ષથી મંજૂર થઈ ગયેલ છે, તોય પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી। અને દેવાભાઈ માલમને અમે ફોન કર્યો હતો કે અમારા ગામના ખેડૂતની માંડવી નબળી છે તો તમે એની તોરે એવી કોશિશ કરો, પરંતુ એની જવાબ આપ્યો કે તેમાંથી ખરાબ ડોડા મેળવ્યો તો તમારી માંડવી તોડશે, નકર તમારી રિજેક્ટ થાય। તો અમારી ગામમાં ઝીણી માંડવી હોવાથી ખૂબ મોટું નુકસાન થયેલું હતું, તો માંડવી 15,000ની ખાંડી વેચવી પડી, તો અમારે કોઈ ધ્યાન ન આપ્યું અને લોકો અત્યારે મને આ બાબતના ઘણા પ્રશ્નો પૂછે, એનો જવાબ મારી રીતે ભરાણો નહીં। એટલે મેં આજે આગેવાનો આવ્યા અને આ રજૂઆત કરી અને મને અજાબ ગામ જુનાગઢ જિલ્લાનું મોટું ગામ છે, તો બુથ પ્રમાણે ગ્રાન્ટનું વિતરણ કરવામાં આવ્યું, પરંતુ એટીવીટી ગ્રાન્ટમાંથી તો બટકું, પ્રભારી ગ્રાન્ટમાંથી તો બટકું, પછી સાંસદની ગ્રાન્ટમાંથી બટકું, ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બટકું, તો તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ આપે છે પણ પાણીના કામ આપે છે, ન સીસી રોડ ન બ્લોકના એક પણ કામ આપ્યું નથી। તમે જોવું હોય તો તાલુકા પંચાયત અને મારી પાસે બધા પુરાવા સાક્ષી છે, તમે લઈ જાઓ તો આ મારા ગામની વેદના મારી રીતે સહન ના થાય, એટલે આજે લોકો આવેલા ત્યારે મારે એનો વિરોધ કરવો પડ્યો। અને જો આમાં મારા ગામનું મારે કોઈ પણ સંકલન નહીં કરે તો એવું પણ અહીંયા અમે બેનર બનાવી લગાવશું કે ભાજપવાળાને આગેવાનો કે નેતાને અજાબમાં આવવાની મને એવો પણ બેનર મારવામાં આવશે અને આનો પૂરેપૂરો વિરોધ કરી મારા ગામને મારી એરિયા પૂરેપૂરી ગ્રાન્ટ આપવી જોશે, નકર નહીં આપે તો મારી બધી તૈયારીઓ છે। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જુનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।